રાજકોટની ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણીની તૈયારીઓ ભાજપે ઉમેદવારો માટે શરૂ કરી છે સેન્સ પ્રક્રિયા। ઉપલેટામાં 9 વોર્ડ માટે ભાજપ દાવેદારોએ ફોર્મ લેવાનું શરૂ કર્યું છે। 9 વોર્ડના 36 સભ્યોની સામે 180 ફોર્મ ઉપડ્યા છે અને ઉમેદવારી પત્ર ભરવા કાર્યકરોનો રાફડો ફાટ્યો છે। ઉપલેટા ખાતે ઉમેદવારી પત્રનું નોંધણી ચાલુ થઈ છે। જે લોકો ભરવા ઈચ્છતા હતા તે લોકો આજે ઉપલેટાની અંદરમાં દરેક વોર્ડમાંથી કમસે કમ 180 ફોર્મ જેવું ભરાણું છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરાવી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ સેન્ટર સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ માટે એક સેતુ તરીકે મહત્વની ભૂમિકા ભજવશે। પીએમ મોદીની દૂરંદેશીના કારણે આ શક્ય બન્યું છે। મહત્વનું છે કે રાજ્ય સરકારે જૂન 2024માં નસ્કોમ સાથે એઆઈ માટે કરાર કર્યા હતા। આ સેન્ટર સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ વચ્ચે એક મહત્વના સેતુ તરીકે કામ કરશે અને એઆઈ ટેકનોલોજીના ક્ષેત્રમાં જરૂરી જ્ઞાન પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે। ગુજરાતનો ટેબ્લો છેલ્લા 2 વર્ષથી પબ્લિક ચોઇસ એવોર્ડમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે। સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે વોટિંગ કરી શકો છો આપ। તો ગુજરાતના ટેબ્લોને વોટ આપી વિજેતા બનાવવા માટે તમે તમારી સ્ક્રીન પર જોવા મળી રહેલા આ QR કોડને સ્કેન કરી શકો છો। સ્કેન કરતાની સાથે જ તમારા મોબાઈલનો મેસેજ બોક્સ ઓપન કરો અને મેસેજ પહેલાથી જ ટાઈપ થયેલો હશે અને તમારે માત્ર સેન્ડ બટન દબાવવાનું રહેશે। ઉપરાંત તમે અહીં દર્શાવેલ લિંક મારફતે પણ વોટ આપી શકો છો। તો 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ગુજરાત આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ વિષય આધારિત ગુજરાતની ઝાંખીને વધુમાં વધુ વોટ મળે એ જરૂરી છે। તો વોટિંગ લાઇન 27 જાન્યુઆરી એટલે કે આજે રાત્રિના 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે। સુરતમાં આગની ઘટનામાં 6ઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીનું દિલ ધડક રેસ્ક્યુ। ફાયર વિભાગે રેસ્ક્યુ કરી યુવતીને બચાવી છે। નાનપુરા નાવડી ઓવારા નજીક પ્રિયા એપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના અને ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કમ્પ્રેસર ઉપર બેઠી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી લેવાઈ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। જો કે ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે। અમદાવાદ મનપાએ એમટીએસનું સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે અને રૂપિયા 682 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 23 કરોડના સુધારા સાથે 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। નવા બજેટમાં ચાલુ વર્ષે શહેરમાં વધુ 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ખરીદવાની જોગવાઈ કરાઈ છે। ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ। માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના। વિધવા બહેનોને ટિકિટ દરમાં 50% રાહત સહિતની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે। એમટીએસ બીઆરટીએસ અને મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન, નવા બસ ટર્મિનલ, પીપીપી ધોરણે કંટ્રોલ કેબિન અને સ્માર્ટ ટોયલેટની સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે। તો એમટીએસ બીઆરટીએસ મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન થશે અને અનેક સુવિધાઓ પણ એની સાથે ઉમેરવામાં આવશે। ભાવનગરના ઘોઘા ગામમાં લોકોને દરિયાઈ પાણીને લઈને હાલાકી પડી રહી છે અને દરિયાની પ્રોટેક્શન વોલ તૂટી જતા ભરતીના દિવસે ગામમાં પાણી ઘૂસી જાય છે। જાણે ગામ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને આ અંગે ગામ લોકોએ અનેક રજૂઆત કરી છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવ્યો નથી। દિવાલ બનવાની કામગીરી 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી, પરંતુ 21 મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ અને હજુ સુધી કામગીરી ફરી ઠપ જે થઈ હતી તે શરૂ નથી થઈ। ચોમાસામાં તો ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે અને ત્યારે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે। દિવાલ આખી તૂટી ગયેલી છે ને એના માટે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ દરિયાની મોટી ભરતી હોય ત્યારે ગામમાં પાણી ઘૂસી જાય ને ફૂટ સુધી ગામમાં આવી જાય છે ને વાવાઝોડું ને એવું હોય
ત્યારે પણ અમારે બહુ અતિશય ભયંકર રહે છે. એકમ બીજ ત્રીજ જયારે આવે ત્યારે ઈ જગાએ તો પાણી ઘૂસી જાય છે, પણ ઈ આટલો મોટો જુવાળ હોય 29, 30, 40 ની ટાઈટ નો, તારે તો તમે જોવો ને તો અદ્દલ્લી જોવો ને તો એવું લાગે કે અબધું ગામ દરિયાની અંદર ગરકાવ થઈ ગયું છે. અવારનવાર રજૂઆત કરવા છતાં 7-8 વર્ષથી આ એક 21 મીટરનો કટકો બન્યો છે, એનું કામ 2 વર્ષથી સબ થઈ ગયું છે. તો હવે આ દિવાલ વહેલામાં વહેલા જો બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પુરાતન કાળમાં ઘોઘા બંદર એ 84 વાવટાનું બંદર કહેવાતું હતું, એટલે કે 84 દેશના જહાજો ઘોઘા બંદરે લાંઘરવામાં આવતા. ઘોઘામાં દરિયાના પાણીનો કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે. દરિયાનું પાણી ગામમાં ન આવે એ માટે અંગ્રેજોના સમયમાં ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવેલું હતું, જે દિવાલ લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી હતી અને સમય જતાં આ દિવાલ આજે નામશેષ થઈ ગઈ છે. દિવાલને તો ઘણા વર્ષો થઈ ગયા. જૂનવાણી સમયની દિવાલ હતી. આ દિવાલ તૂટ્યાને લગભગ 40 વર્ષ ઉપર થયા છે. જે રીતે 26 મીટરનો પોર્શન નક્કી થયો હતો એ મીટર મંજૂર છે, એ પ્રમાણે દિવાલ થઈ છે. આગામી સમયમાં આપણે રજૂઆત કરેલ છે, ગ્રામજનો અને ગ્રામસભામાં રજૂઆત થયેલી છે આ બાબતે.